વાલા રોમ ઝોમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. હે મારા પૂરા કરવા કોળ હસીને બોલાવો રે. હે મારા પૂરા કરવા કોણ હસીને બોલાવો રે. હે વાલા રોમ ઝોમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે. મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે. હે મેં તો તમ સંગ રમવા કાજ લજ્જા ત્યાગી રે. મેં તો તમ સંગ રમવા કાજ લજ્જા ત્યાગી રે. વાલા રોમ ઝોમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા અબળા ઉપર મેર કરજો મોરારી રે. વાલા અબળા ઉપર મેર કરજો મોરારી રે. હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે. હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે. હે વાલા રોમ ઝોમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારા રે. મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારા રે. હે પાળ રહો માનત વરનાવ મુજથી ન્યારા રે. પાળ રહો માનટ વરનાવ મુજથી ન્યારા રે. વાલા રોમ ઝોમ કરતા કાન મારે ઘેર આવો રે. હે વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. આવો છો ગામેલીને શ્યામ ધડક મધારો રે. આવો છો ગામેલીને શ્યામ ધડક મધારો રે. મેં તો ફૂલડે સમારી સેજ શ્યામ સુધારો રે. મેં તો ફૂલડે સમારી સેજ શ્યામ સુધારો રે. હે વાલા રોમ ઝોમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે.
વાલા નેણા તણું ફળ આજ મુજને આપો રે. વાલા નૈણા તણું ફળ આજ મુજને આપો રે. હે મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. હે મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેરે આવો રે. વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેરે આવો રે. વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેરે આવો રે. મૂર્તિ મનોહર પ્યારી લાગે છે મુને. મૂર્તિ મનોહર પ્યારી લાગે છે મુને. મૂર્તિ મનોહર પ્યારી. મૂર્તિ મનોહર પ્યારી લાગે છે મુને. મૂર્તિ મનોહર પ્યારી લાગે છે મુને. મૂર્તિ મનોહર પ્યારી. जर कसी जामो पाग पे चाली सोनेरी शिरधारी. ચરકસી જામો પાગ પે ચાલી સોનેરી શિરધારી. વંકી કલંગીમાં હીરા ઝળકે. વંકી કલંગીમાં હીરા ઝળકે. તોરો છગુ સુખકારી. હો તોરો છગુ સુખકારી લાગે છે મુને. મૂર્તિ મનોહર પ્યારી. લાગે છે મુને. મૂર્તિ મનોહર પ્યારી. સુથણી ચંગી લાલ નવરંગી કટિબંધ નવલ વિહારી. સુથણી ચંગી લાલ નવરંગી કટિબંધ સત્સંગ આપણે બાળકની રમત સમજીએ છીએ. સત્સંગ બાળકની રમત સમજીએ અને આપણા મને કિંમત નહીં. યોગીઓ કહે કે આપણે સત્સંગ ધાન્યો અને માન્યો. ધાન્યો અને માન્યો. માન આપો અને થાર જમાડો. સત્સંગ પૂરો. સત્સંગ તો બહુ ગહન વસ્તુ છે. મહારાજથી પર કોઈ નથી. એટલે સર્વોપરી સર્વોચ્ચ સ્થાન છે. હવે આપણને જે સત્સંગ કરીએ છીએ જાતે તપાસો તો આપણને લાગે છે બધું. સત્સંગ ખરેખર પાકો થયો ને અને કોઈ ચિંતા નહીં. ગમે એવું દુઃખ આવે ગમે થાય એ ડગે નહીં. દાદા ખાચર મહારાજ ઘરમાં છે. દાદા ખાચરના દરબારમાં જ છે મહારાજ. અને દાદા ખાચરને એક દાણો ના મળે ખાવા માટે. આવી પરિસ્થિતિ. પણ દાદા ખાચરે કહ્યું નથી કે મહારાજ 30 વર્ષથી પડ્યા પાથરા છો, હવે દેશકાળ સુધારતા નથી. આમ કોઈ વાત કરી નથી. અને મહારાજ પાસે લાયા. મહારાજને કહે કે મારે હજુ તકલીફ મૂકો. આ જન્મે મારો બધું
નિર્વાસનિક થઈ જવાય એવી રીતે તકલીફ મૂકો એટલે મારે બીજો ફેરો કરવો નથી, આવી સમજણ. આ સત્સંગ આપણે આવો કરવો જોઈએ. અને ટૂંકમાં સત્સંગ ખૂબ કરવો. સત્સંગમાં શ્રદ્ધા રાખી, પ્રતીતિ રાખી, આ બધું સાચું છે અને આ જ કામનું છે, અને એ બાજુ સત્સંગનું બળ વધારવું અને જીવનમાં સત્સંગમાં જીવન થવું જોઈએ. આટલું થાય મજા આવે તમને. બીજું ગમે એટલો દેશકાળ, ગમે એટલું બધું હોય આગું પાછું, તો એને આનંદ રહે, શાંતિ રહે. નહીં તો કરોડો રૂપિયા હોય ને તો અશાંતિ. ચારે બાજુથી એનો મનમાં અશાંતિ રહે, કોઈ સુખ ના આવે. અને ગ્રસ્તાશ્રમ અને સંતના દાસ થઈને રહેવું. દાસ થઈને લાચારી નથી, ખુમારી છે. સંતના દાસ થઈને રહે તો માલ થાય, જ્ઞાનનો ભંડાર થાય. તો જ્ઞાનનો ભંડાર થાય એટલે સુખી, પરમ સુખી. એટલે સંતના દાસ માલ છે. માનરૂપી વિષ તો તેથી પણ ભારે છે. ઝેર હળાહળો ઝેર છે. અને માન હોય, જેટલું માન હોય એટલું ડૂબેલો હોય પાણીમાં. જેટલું માનથી મુક્ત થાય એટલું એ આનંદ થાય અને ભગવાનને ગમે. મોટી વાત છે. માન મૂકે તો મહારાજને ગમે. મોહનવરને માન સંગાતે વેરજો, કસીને માન સાથે વેર તો જે માન મુકાય તો બહુ સુખ આવે સત્સંગના. હવે માન આપણામાં આવ્યો, ધારો કે બ્રહ્મા જેવો હોય, સમર્થ હોય બધી વાતે, પણ માનરૂપી દોષ અંદર આવે તો બીજા બધા ગુણો કલંકરૂપ થઈ જાય છે. ભગવાન અને સત્સંગ અર્થે અણુ જેટલું કર્યું, તલના દાણા જેટલું, એનાથી ઓછું તો અણુ એટલું. ભગવાનને સંતને અર્થે અણુ જેટલું કર્યું હોય તો ભગવાન મેરુ જેટલું સુખ આવે. મેરુ તો હિમાલય કરતાં પણ 10 ગણું મોટું. કેટલું સુખ. વિશ્વાસ આવવો જોઈએ. આ ભગવાનના વચનમાં વિશ્વાસ આવવો જોઈએ. પછી જેવો ભાવ હોય કરે, પણ શ્રદ્ધા ના હોય, સેવા કરે મોટી, શ્રદ્ધા ના હોય તો કામમાં ના આવે. આ શ્રીજી મહારાજ પોતે લખે. બીજા લખ્યું હોય તો આપણે સમજી શકીએ કે અતિશય યુક્તિ કે આ કે તે. ભગવાન લખે છે, એમને શું અતિશય યુક્તિ કરવાની જરૂર છે? એમના મહિમા અપરંપાર છે. અને એટલે જેવું છે એવું મહારાજ કહે છે. એટલે સત્સંગ કરવો, દ્રઢ કરવો, પાકો કરવો, સત્સંગ કાચપ ના રાખી, બધા પ્રોબ્લેમ થાય છે. બધા.
ઘટે